7 માળનું અને 1 માળ નાનકડો નહીં, ખૂબ ઊંચો એવો 1 માળ, એવા 7 માળનું એમને બાંધકામ કરવાનું હતું. શું કામ કે અહીંયાથી ભુરખ્યા દાદાની ધજાના દર્શન થાય 10 કિલોમીટર દૂરના. કેમ કે તો મિત્રો હાલ આપણે જે છે એ કાકા સાહેબના બંગલે આવ્યા છીએ અને તમને મળાવું. મારા પપ્પા જે છે એમના મિત્ર જે છે તેઓ હાલ અત્યારે અહીંયા છે અને એમની સાથે હું તમને જે છે એ થોડી ઘણી વાતચીત કરાવું અને મળાવું, બરાબર? તો મિત્રો હાલ જે છે એ મારા પપ્પા 2 શબ્દો કહેશે, ત્યારબાદ હું તમને મળાવું એક વ્યક્તિ સાથે. નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ ત્રિવેદી. અત્યારે હાલમાં અમે લાઠી કાકા સાહેબના બંગલે આવ્યા છીએ. જોકે આ કલાપી નગરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે ઉપનામથી જેમને ઓળખવામાં આવે છે તેવા કવિ કલાપી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે એમની હું એક શિક્ષક છું એટલા માટે એટલું તો ચોક્કસ કહીશ કે જ્યારે બાળકોને પુસ્તકોની અંદર જ કાવ્યનું પઠન કરાવતા હોય અથવા તો કાવ્ય ગાન કરાવીને બાળકોને સમજાવતા હોય ત્યારે ખરેખર રિયલમાં એવું થાય કે ખરેખર આ બાળકોને બધાને ત્યાં લાઠીમાં લઈ જઈને રૂબરૂ જ ત્યાં મુલાકાત લીધી હોય તો કેટલું સારું કહેવાય. કવિ કલાપીની ગ્રામ્ય માતા જે કવિતા છે એમાં કવિની જે પ્રજાવત્સલ એક રાજા તરીકે હોવાના કારણે પ્રજાવત્સલ પોતે હતા એ પણ સાબિત થાય છે. ભરી દઈને મુજને પ્યાલો લાગી છે તૃષા મને. હજી પણ કવિને એની અંદર પણ એનો કવિ તો ખરા જ, સાથે એક પ્રજાવત્સલ પણ દેખાઈ આવે છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કવિનો પક્ષીઓ પ્રત્યેનો પણ પ્રેમ અદ્ભુત છે. જોકે હું તો મારા શબ્દની અંદર એક શિક્ષકની બાબતમાં જ ફક્ત કહીશ, છતાં મને કરતાં મારી બાજુમાં જે એમના વંશજ બેઠા છે એ વિજયસિંહભાઈ ગોહિલ, એમને જ પૂછીએ કવિ કલાપી વિશે. હાજી, આપણા લાઠી રાજ્યના એક ખૂબ લોકપ્રિય અને પ્રજાવત્સલ રાજવી એવા કવિ શ્રી કલાપી પોતે જે રાજા હતા ત્યારે રાજાશાહીમાં યુવાન ઉંમર એમની હતી. ખૂબ સારું ભણેલા, ખૂબ વિદ્વાન હતા અને ખૂબ રુજુ હૃદયના માનવી હતા. એકદમ પવિત્ર આત્મા અને ખૂબ સુંદર કવિ, સારા. જેવું બંગાળની અંદર કવિ રવિન્દ્રનાથ ટાગોરનું જે અત્યારે ખૂબ ફેમસ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં ફેમસ છે, એમ આપણા કવિશ્રી કલાપી, એમનું મૂળ નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરાબર. 1874ની સાલમાં, ઈસવીસન 1874માં એમનો જન્મ થયો. હાજી, 26 જાન્યુઆરી. પછી ધીરે ધીરે એમના બાળપણની ઉંમરમાં થોડો સમય થયો તે એમના બા અને બાપુજી એક્સપાયર થઈ ગયેલા. એમના મોટા ભાઈ પણ ઘોડા ઉપરથી પડવાથી ગુજરી ગયા. પછી ધીરે ધીરે કલાપી બાપુ જુવાન થયા. રાજકોટ આરકેસી કોલેજમાં, રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરવા ગયા. ત્યાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓમાં એમણે સારો ભાગ લેતા. આમ એક્ટિવ હતા પણ અંતર્મુખી વ્યક્તિત્વવાળા હતા. ખૂબ શાંત સ્વભાવવાળા, અંતર્મુખી વ્યક્તિત્વવાળા અને ખૂબ વિદ્વાન અને ખૂબ સાહિત્ય અને કલા પ્રેમી હતા. અને ફક્ત સાહિત્ય અને કલા પ્રેમી કે ભૌતિકતાના પ્રેમી એવું નહોતું. એમને ખબર તો બે ચીજની બધી મતલબ પડતી, પણ મૂળ આધ્યાત્મિક જીવ હતા. એક ભક્ત, ખાનગીમાં તો અમને એવું લાગે છે અંગતમાં કે એક સારા ભક્ત કદાચ છે, બરાબર એવું. અને બહુ સારા કવિ. ગદ્ય અને પદ્ય એમને 2 પ્રકારની રચનાઓ છે. કાશ્મીરનો પ્રવાસ છે, પ્લસ કલાપીનો કેકારો નામનું આખું સંકલન એમના પછી કરેલું છે. એમાં એમનું મોટા ભાગનું કવિતાઓનું સંકલન એમાં કરેલું છે. અને એમની જગજાહેર કવિતાઓ ખૂબ ફેમસ છે બધી છે આપણા ગુજરાતી સાહિત્યમાં. અને બીજા રાજ્યોમાં પણ ઘણા લોકો અહીંયા મુલાકાત લે છે લાઠીમાં. અને બહાર ક્યારેય આપણે જાય ને તો એ લોકો સંભાળતા હોય, જે વિદ્વતજનો જે લોકો હોય છે, સાહિત્ય પ્રેમીઓ હોય છે, કવિઓ સારા એ લોકોને, જેને કેમ કે હીરાની પરખ ઝવેરી કરી શકે, આવી એક કહેવત છે. બરાબર. માણસ સામે શું છે એ ક્યારે પારખી શકે? પોતાનામાં કંઈક હોય, જાણી શકે, જે ચીજનો એમને અનુભવ હોય, આવડતો હોય અથવા શોખ હોય તો ખ્યાલ આવે કે આ શું ચીજ છે, આનો વેલ્યુ શું કહેવાય, અથવા અંદાજ તો લગાવી શકે. બરાબર છે ને? જેની લાઈન નથી એવા લોકો કદાચ ન સમજી શકે, પણ જેમને ખબર હોય, જે પોતે વિદ્વાન લોકો હોય, રુજુ હૃદયના લોકો હોય, આવી ભાવનાઓ જે સમજી શકતા હોય, ઉર્મી કાવ્યો, મતલબ ઉર્મી શું ચીજ છે એ સમજી શકતા હોય, માનવતા શું ચીજ છે એ સમજી શકતા હોય, અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પ્રભુનો પ્રેમ. એમણે એમની 26 વર્ષની ઉંમરે
કોઈ એક આકસ્મિક ઘટનામાં મતલબ આમ અકસ્માત નથી થયો પણ જિંદગીની અંદર એક અકસ્માત જ કહી શકાય ને. અકસ્માત મતલબ ક્યારે બનશે એ અગાઉથી ખ્યાલ નથી, એવી જે ઘટના બને એને આપણે અકસ્માત કહેતા હોય. એવી એક ઘટના બની અને આકસ્મિક રીતે એમનું અકાળ મૃત્યુ, આપણે દેહાવસાન અકાળ રીતે થયું. કેમ કે એમની ઉંમર નહોતી ત્યારે, 24 વર્ષ ફક્ત હતી, નાની ઉંમર, મજબૂત શરીર, સગવડવાળું રાજ્ય, આખા રાજ્યના એ રાજા હતા. બરાબર, કોઈ એમને કંઈ કહી શકે એવું નહોતું, છતાં ખૂબ મર્યાદાથી અને પ્રજા વિશે ખૂબ ચિંતા અને લાગણી કરનારા રાજા હતા. બરાબર, સાહિત્યના પ્રેમી હતા, લોકોને પ્રોત્સાહન પણ ખૂબ આપતા, સાહિત્યકારોને અને કોઈ પણ લોકોને જેમાં જરૂર હોય એમાં. અને એમના જે કાવ્યો છે અને જે સાહિત્ય અને એમની જે ભાવના છે, આ બધું ખરેખર તો વિશ્વ ફલક ઉપર એકદમ અત્યારે પ્રસરી રહ્યું છે. અગાઉ પણ પ્રસરેલું, પણ અત્યારે ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે. અને જે સાહિત્યકાર અને જે કદરદાન લોકો, કલાપ્રેમી જે લોકો, જે સમજુ લોકો છે, સાક્ષરજનો જે છે, એ બધા એની કિંમત સમજે છે. હમણાં કેમ સાહેબે કીધું, કેમ કે સાહેબ પોતે શિક્ષક છે, ફક્ત શિક્ષક નહીં, પાછા આ બાબતમાં સમજાવવા માણસ અને લાગણી ધરાવનારા માણસ છે. એમને આની શું કિંમત છે કંઈક ખ્યાલ આવે છે, મતલબ મહત્તા શું છે, એટલે સાહેબ કદર કરી શકે છે. આવી રીતે જે લોકો કદર કરી શકતા હોય એવા ઘણા લોકો અવારનવાર અહીંયા મુલાકાત પણ લે છે. એમનો જે જૂનો રહેવાનો જે પેલેસ હતો, પ્રતાપ વિલાસ પેલેસ એનું નામ હતું, અત્યારે તો હાજર નથી, પણ ત્યારે બીજા પણ પેલેસ હતા લાઠીમાં. એમાં અમર વિલાસ પેલેસ છે, અત્યારે જૂની જગ્યાએ જેમને જોવું એમને. કલાપી બાપુનું નવું બનાવેલું પણ જૂનો સામાન એમનો રાખેલો, અમુક પત્રો પણ રાખેલા, એવું કલાપી તીર્થ નામનું મ્યુઝિયમ બનાવેલું છે લાઠીમાં. એમની પણ જરૂર લોકોએ મુલાકાત લેવી. લાઠીમાં જૂની મામલતદાર ઓફિસ પહેલાં બેસતી, એ મૂળ કલાપી બાપુનું અગાઉનું રહેઠાણ હતું. બરાબર, અને આ જે અત્યારે જે જગ્યાએ પધાર્યા છે, આ જગ્યાએ તમે જોવો છો, આ પણ કલાપી બાપુએ સામે જે વચ્ચેનો ભાગ એનો શૂટિંગ સેટ કરજો, એ પણ બહુ સારી આ વિશાળ બાંધકામ હતું. સામે ટૂંકી જે દિવાલો દેખાય પથ્થરની, એવડી મોટી, ખૂબ પોળી, 6-7 ફૂટ જેટલી પોળી છે, કાળા પથ્થરનું બાંધકામ. અને વચ્ચેના ભાગે એક મોટો હોલ અને સાઈડમાં 3 આ સાઈડ અને 3 સામેની સાઈડ. નાના રૂમ નહીં, જબરદસ્ત મોટા હોલ જેવું બનાવ્યું. એટલે સુધી કામ પહોંચ્યું. નહીતર અમને 7 માળનું અને 1 માળ નાનકડો નહીં, ખૂબ ઊંચો એવો 1 માળ, એવા 7 માળનું એમને બાંધકામ કરવાનું હતું. શું કામ કે અહીંયાથી ભુરખ્યા દાદાની ધજાના દર્શન થાય 10 કિલોમીટર દૂરના. કેમ કે એમને એવો નિયમ હતો વ્રત પહેલા, કે સવારે ઉઠીને નિત્યકર્મ કરીને, એમને એવો નિયમ હતો વ્રત પહેલા, કે સવારે ઉઠીને નિત્યકર્મ કરીને ભગવાનના દર્શન કરે ભુરખ્યા હનુમાનજી દાદાના, પછી જ વળી પાછા લાઠી આવે અને પછી જ અન્નનો દાણો મોઢામાં મૂકે, ત્યાં સુધી પાણી પણ ન પીતા. એટલું ચુસ્ત રીતે નિયમ પાડતા. તો ઘણીવાર વાવાઝોડાના સંજોગ હોય, અતિવૃષ્ટિ ક્યારે હોય, તો એમને સલાહ આપવામાં આવેલી ત્યાંથી કે ક્યારે એવું અગવડ હોય તો આપ એવું કરો કે લાઠીમાં એક ખૂબ ઊંચું એક, જેને આપણે મિનારો અથવા ટાવર કહી શકીએ, એવું એક કંઈ બાંધકામ કરો અને ત્યાંથી ચડીને ધજાના દર્શન કરી લ્યો તો પણ આ નિયમ પૂરો થઈ ગયો ગણે, જ્યારે અગવડ હોય ત્યારે. એટલા માટે એમણે આ બાંધકામ ખૂબ મજબૂત છે ચાલુ કરવાનું. બરાબર, પછી એમને નાની ઉંમર હતી, હજી બાંધકામ એટલે પહોંચ્યું ત્યાં આકસ્મિક એવી એમનું દેહાવસાન, એટલે આ કામ અધૂરું રહી ગયું. તમને લોકોને મિત્રો હું દેખાડું તો કંઈક આ રીતે જે છે એ હાલ જોવા માટે મળે છે. આ વચ્ચેનો ભાગ છે, આ રાઉન્ડ. બાજુમાં 4 ચોરસ ટાઈપના ખૂબ 2 આ સાઈડ છે અને એની પાછળ એક આડું લાંબુ હોલ જેવું, એવું જ રાઈટ સાઈડમાં 6 એવો બનવાનો હતો. અને આ ષટકોણ ટાઈપનું મકાન, 7 ખૂણાવાળું છે, સપ્તકોણ. હા, જોઈ શકો છો મિત્રો તમે કંઈક આ રીતે જે છે એ જોવા મળે છે હાલ. અને ખૂબ ખૂબ આભાર કહીશ કે આજે કોઈ પણ મિત્રો જે સાહિત્ય પ્રેમી હોય, જે આ સમજી શકતા હોય, આધ્યાત્મિક લોકો હોય, જે ભક્તો હોય, એમને પણ આમાં ખરેખર મુલાકાત લેવા જેવી છે. કલાપી બાપુની સારી યાદી એમને જોવા મળશે રૂબરૂ. લાઠીમાં બધું નહીં પણ ઘણું બધું હજી અવેલેબલ છે અત્યારે. એમની પોતાની જે સમાધિ, રાજ્ય સ્મશાન છે અમારું એક અલગ, તો એમાં રાજ્ય કુટુંબના સભ્યોને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે છે. એમાં એમની સમાધિ પણ છે. બરાબર, એમની પણ મુલાકાત લેવી જોઈએ. કલાપી તીર્થ છે સંગ્રહાલય, એમની પણ મુલાકાત લેવાની. જૂનો દરબારગઢ એક આ અમારો છે અને એક ગામમાં છે દરબારી ચોકની બાજુ. આ 2 જગ્યાએ પણ કલાપી બાપુ પોતે રહેલા અગાઉ. પછી પ્રતાપ વિલાસ પેલેસ નવું બનેલું, એમાં પણ રહેતા અને ખૂબ સરળ વ્યક્તિત્વ હતું એમનું, ખૂબ વિદ્વાન પણ ખૂબ સરળ, એવું બધું સરસ કામ હતું. એટલે જેમને ખરેખર રસ હોય ને એવા લોકો આવી રીતે મહેનત કરીને થોડો રસ લેવો જોઈએ. ઘણા લોકો આવે છે, હજારો લાખો લોકો ટોટલ વર્ષે આવે અને બધાને ધન્યવાદ આપું છું
કે એટલા લોકો આ સમજી શકે છે બાબત. હમ. એવું ઠીક છે. તો મિત્રો આજે જે છે એ મારી રીતે મેં તમને પૂરેપૂરી કોશિશ કરી છે કે ભાઈ લાઠી જે છે એ દેખાડવાની, સાથે સાથે જે લાઠીની જે લેગેસી છે એ મેં તમને દેખાડવાની પૂરેપૂરી કોશિશ કરી છે. અને આ જે આખો તમે પેલેસ જોવો છો કે આ રીતનું જોવા મળે છે અત્યારે હાલ જે બંગલો જે છે તમે જોવો છો એ આ રીતનું જોવા મળે છે. બરાબર, આપણી ચેનલમાં જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. હવે કોમેન્ટ કરજો મિત્રો કે હવે નવી કઈ જગ્યાએ આપણે તમારે જવું. તમારા લોકોની કોમેન્ટ આવી હતી કે લાઠીમાં તમે લોકો જાઓ, તો આજે આપણે લાઠી આવ્યા છીએ. હવે તમે કોમેન્ટ કરજો કે હવે આપણે કઈ જગ્યાએ જવું જોઈએ. બરાબર.